તમારે શું આગું જવાનું છે છેટલે મૂકવા આવી જો ઘેરથી તો છે અળો એક હું ઠાવરા ઉપર એકી પાટલ દોત તો બહાર કાઢી નાખ દો બોલાય શું થયું છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7 વ્લોગ કરી દીધો અત્યારે સ્ટાર્ટ તો આપણે તો બ્રશ કરી અને થઈ ગયા છીએ એકદમ ફ્રેશ ચા બા પીવાનું બાકી છે પણ ચા તો કદાચ પીએ કે ના પીએ તો જો મમ્મીને તો કંઈ બેસી ગયો છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો બાને તો ચા પીવા માટે ગુડ મોર્નિંગ પપ્પાને બેઠા છે જો તો ના તો જો મમ્મીને તો ચા બા પીવા માટે બેસી ગયા એમને તો ચલો પ્રકાશને ઉઠ્યા કે ના ઉઠ્યા તો જો ગાઈસ મેં શું તો ઊંઘી છે ને ફર્સ્ટ ક્લાસ જો એ કોઈ ચિંતા જ નહીં શાંતિથી ઊંઘી છે તો 7 વાગ્યા છે પણ હજી ઊંઘી રહી ઉઠી અરે તું જો સૃષ્ટિને તો ઉઠી છે તૈયાર થઈ ગયા ગુડ મોર્નિંગ ત્રિસ્લો ગુડ મોર્નિંગ તો ગાઈસ જો તો વરસાદ અત્યારે તો થોડો ચાલુ થઈ ગયો છે છોટા હવે તો જો પ્રકાશને બેઠો હતો ત્રિશુન બે જણો તને અરે મેશુન બે જણો તને સારું કોમાલ દીધું સારું કોમ કાઢવું પડે નહીં કરવાનું છોકરો રમાડવાનું ખાવાનું એ ભાઈ તારી હમણાં શું જતી રહેશે મેશ્યુ લેડો પીપીમાં આબુ પીપીમ તો જો પ્રકાશને તો બેઠા છે જો મમ્મી તો શું કરે છે ભૂકો કાઢે મફળીનો ભૂકો હા ભૂકો મેલું છું ગાયોને મફળીનો મકાઈનો મકાઈનો ભૂકો હોય છે તો મમ્મી તો ભૂકો મેલા છે જો આમ પટીએ જવાય છે પટી જવાય છે આ એ ભૂકો જ કઈ તાન હુશેલ નો કે અડધન હુશેલ ને અડધન ભૂકો મેલતો હોય એમ ના સારા હા તને દઈ દો બધું જગ્યાથી દઈ જગ્યા નહીં આવ પડેલો શાક બગડી જાય પછી કાળો થઈ જાય કે ખોય ના હુશેલ તો કાળો થઈ જાય ને તો ખાઈ અને હુશેલ તો કોણમાં બાફે ને તો ખાઈ દે નહીં અને ભૂકો તો કાળો પેલો પડી ગયેલો શાક એક તો ચલો મમ્મી તો ભૂકો મેલા છે ગાયોને બેહોને કોણ દેખાય મેશુ હા મેશુ કોણ દેખાય છે હા કોણ દેખાય છે પ્રકાશને સારો અડવા માટે જ્યાં છે તેજલ ભાભી 2 જણો તો આપણે જઈએ છીએ પોટલું ઉપાડવા માટે કદાચ થઈ ગયું હશે એટલે જો કંદો બોટલ ચડી દીધી છે આ તો બા થઈ ગયો છે બીમાર ને બા હા શું થયું છે શું થાય છે જો બાને તો બોટલ ચડાવી દીધી છે નીકળી જાય છે ખેતર બાજુ તો પાછા ખેતર બાજુ ઉપડી ગયા ચૂંટણી પતી જઈ એટલે આપણે ખેતર બાજુ નીકળી જાય છીએ ગાઈ પ્રકાશને તેજલો 2 જણો ખેતરમાં પોકી ગયો છે બાજરી વાઢવામાં બાજરી વઢાય છે એટલે છે ને બાજરી વાઢીને ઘેર લઈ જવાની હાલ અને બાજરીઓ લણીને અને ઘરમાં નાખવાનો હાલ બાજરીઓ હુકાઈ અને ઢોર સારા હાલ ખાઈ વરસાદ આવે તેવું જેવું અને વરસાદ બંધ થાય એટલે હમુદી વાજ ના ચલો કેવો દિન મળે તો ગાઈસ ખેતરમાં આવી જાય છીએ આપણે તો જો હોય તો પ્રકાશ સાર બાર વાડીને મૂકી દીધી ને પ્રકાશ સાર ને બાજરી એટલે બાજરી એટલે સાર જ કહેવાય સાર તો હુકી થાય સાર હા આ તો ટાવર કહેવાય ટાવર ના કહેવાય ટાવર તો ઇન્ટરનેટ આવે એનું ટાવર કહેવાય ટાવરનો એક કહેવાય ને શું કહેવાય હા એક હું ઠાવરા લે ઉપર જે જો ઠાવરા લે ઉપડા હેડો ઠાવર ના ઠાવર કહેવાય પ્રકાશ આ તો કોઈ વધારે નહીં તું ઉપર લે હારી હું પેલું ઉપર લેવું પેલું હું ના પાડલો એ સાડો ડોકો પાતળો ડોકો એટલો તો હું બદલીને આવી ગયો કપડો મારા દોડો અહીં તાર બાબરી ની જા માત નહીં આબુ તો તું મારે લાડવા ખાવા પણ કપડો થી કઈ હુકોણ જ દઈને બધા હું ના હોય બધા
ગોમમાં જવાની માં હું નવો પહેરવાનો નવા તો હું તો પહેરી માં તો નવો પહેરીને જઉં ને માં તો એટલો બધો જીવ બળી જાય ને હું તો નવા તો સૂટની પહેરીને જૂનો કરું છું બધું પાછળથી થઈ ના થઈ ઢીલા પડી નાખે પહેરવાનું કાલે પમદાળ હમણાં અને ઓન તો ઓલરેડી છે ને પેલો ઢોકળો થતો જ નહીં પેલો કાળો બુશર્ટ હમણાં લાવ્યો છું તો એ મમ્મી એવું લાગે પડે શી પેલો આપણે ત્યાંથી ગોજનગર લાવ્યા તે એના ગોજ- કરતા હાર્યા મસ્ત છે આપણો એ આ ગોજનગર થી લાવ્યા તું એ ભૂલી જાય ઓમ પણ લોબા થઈ ગયા લોબા નહીં આમ કાપડ સારું પાછો એ લે જલ્દી કર હડો પણ બાબરીમ જાણ જાઓ ઓ તો ભૂખ લાગી એમ કરે છે લેજો મને ભૂખ લાગી હું તો માર તો ફોન એમ કરો હું આવતો નહીં તો લેતા આવજો મારા માટે ખાલી લાડવા કોઈ એના લાવ બાપ મમ્મી લાવજો લેડ તો ચલો ગાઈસ ઉપડી દઈએ તો જો એકન તો પ્રકાશને તો બાજરીઓ લણી દીધો એક જ તગારો નીકળી કહું 2-3 થયો તો જો બાજરી તો ઘેર લાઈન લણી નાખી છે તને ઢગલું કરી જો ગાઈસ આ તો બધી લણી નાખી અડધી તો ઢોરાને નખાઈએ દે જો ઓય નખાઈ દે તેજલ ભાભી ત્યાં જાય હા પોઝ માટે સી એક બારો સાલ દે હુકુ નાખ્યું એટલે હુકુ નાખ્યું એટલે સાલ દે નહીં બીજી એટલે જો હુકુ તો ઓન તો ખળાઈ રહે પોઝ નાખવાની પણ આ તો એના સ્પેશિયલ પોઝ માટે પણ એમ નહીં ઓન તો હુકુ ખળાઈ રહે જો પડી શકે ગાયન કા તો ચલો પ્રકાશની હારે કોમ કરો ને આપણે જઈએ છીએ રેલીઓ બધવા માટે હાલ મફતનું સરવાન છે ને જે સારી જઈએ નહીં પ્રકાશ આમ તો 100 માં આમ તો રોજ વે આપણે જઈએ છીએ રેલીઓ બધવા માટે છે તેઓ બધી છે પ્રકાશની અમારા ઘરના બાજુમાં ખેતર છે તેઓ સરવાનું વધારે છે એટલે તેઓ બધી જ છે એટલે સાર એટલી નાખવી ના પડે અને જો હવે તો બળદ બધે ને ચોખ્ખું સમ કરી નાખી તે મંદિર ઉપર કાઢે છે ને બધી એટલે છે ને અંદર જીવજંતુઓ છે ને ગાઈ અંદર રહીને કદાચ ઓય રહી તો ઓયથી ઓમ જઈ ઓય ઢોર બધેલો હોય કદાચ કેળું એના પહેલાં વ્યવસ્થા કરી દેવી સારી તો જો વાતાવરણ આજનું બતાવી દઉં તમને છે ને હજી સવારનું વાતાવરણ બતાવી દઉં બહુ મસ્ત વાતાવરણ છે પણ ગાય છે ને વાતાવરણ વરસાદ લાવે ને એવું વાતાવરણ મસ્ત છે પણ વાતાવરણ વરસાદ લાવ્યો જુઓ ચારે કોર જુઓ તો એ ખાલી સન વાતાવરણ આવું છે તો ચલો આપણે તો રેલો બધી જો તેઓ તો ચોખ્ખું સમ કરી નાખીશ ગાય બળદને તે હા તો ચલો બધીએ ફટોફટ તો ચલો ગાય આપણે ઉપડ્યા છીએ ગામડે ગાઈસ બાબરી સાથ તો શેદાજી બાબરી નહીં આવતા હો પાછા એવું વિચારતા ને શેદાજી ઉપડ્યા છે અત્યારે નોકરી તો શેદાજી થઈ ગયા છે રેડી બૂટ લેવાના જ બાકી નહીં એ મેરી ના ચાર્જિંગ લીધું તો ચલો આપણે પહેલાં શેદાજીને ગોમડે પોકાડી દઈએ એટલે એરા બસમાં જતા રહે આજે બસમાં જ હજી ચલો આપણે પછી મળીએ હજી બાબરીમાં જવાનું છે ત્યાં તો જો કાંઈ શેદાજીને તો બેસી ગયા છે અને આપણે તો છેટલા મૂકવા આવી ગયા જો ઘેરથી તો છેટ અળોલા આવી ગયા ખાઈ લીધું હા કોનું બસ મળી બસ તો દોડવા આવ્યા ને બસ જતી રહી તે બાઈક એટલું બધું દોડાય ને અળોલ પેલમાં જઈને બસ પકડી અને પછી બસમાં બેહારીને આવ્યો 2 જણા હતા પેલો એકલો છે રીતના બેહેરો એકલો બે જતો પેલો રહી જતો તે એ નહોતો બેહ્યો બે અળોલ મૂકી ચલો ભાઈ આપણે તો ખાવાનું છે સંગીતા ભાભી હવે તો ખાઈ લીધું છે પ્રકાશ આવી ગયો છું માસી બધા બેઠા છે તેજલ ભાભી સંગીતા ભાભી ત્રિશી બધા બેઠા છે બધા વાતો કરે છે ગાઈસ બાબરીનો આવ્યો તો માસીને તે બધો બેહે શાંતિથી વાતો કરે છે જુઓ તો કઈ જો માસીને તે શીખ્યા મમ્મીને પણ મૂકવા માટે આવ્યા અને તમારે શું આગું જવાનું છે શું દેખાય છે જો આપણે તો ઉપડ્યા છીએ ઘેર અને સૃષ્ટિ તો રે તું તો પડીકું ખાઈ નાય અને ત્યાં ખાવા નથી આવી હા ત્યાં નથી આવી ખાવા તાન પડીકું ખાઈને જઈને સૃષ્ટિ તો શાળામાં આવી તો જો પડીકું લઈને જાય ખુશીને દે નહીં ખુશી શાળામાં હેઠે 2 જણ તો ચલો આ તો શાળામાં જઈ જો તાન તો આપણે તો થોડા બહાર જતા જઈને આવી ગયા છીએ હોય તો જો મમ્મી અને તેજલ બાબુ 2 જણા આવી ગયા છે ગાય દોવા માટે પેલી ગાય દોઈ મમ્મી નવી હા દોવાઈ છે
સવાર કમ્પ્લીટ આલી તું એવું નહીં કમ્પ્લીટ આલી હોય તું જ કહેવાનું આમ કૂદી જ નથી આમ નુઝ બધવા દીધું તું નુઝ બધવા દીધું તું અત્યારે જ બધવા દે તો ચલો હવે તો બે તમે ગાયો દોવા માટે આવી ગયો તો કઈ સંગીતાઓ બી બેસી ગયો છે રોટલા કરવા માટે તો જો એક બાજુ ગાયો દોવાય છે એક બાજુ રોટલા થઈ ત્રીસું ઊંઘી છે જાગે ત્રીસું તો જાગે છે મેશવી જાગે ઊંઘીથી પણ છે ને ગાય ઉઠી થઈ તો ચલો હવે તો રોટલા બોટલા તૈયાર થઈ હવે આપણે સીધા જઈએ બા પાસે બા હું કરીશું તબિયત સારી થઈ કે નહીં જોવા ગાય તો બા તો ઊંઘ્યો છે બા શું કર્યું હોશ થયું નહીં હોશ થયું નહીં હા ગોળીઓ ગળી પેલી ગળી ત્રણ જ છે ત્રણ છે પણ એક ગળવાની એટલે ચાર તો થઈ ત્રણ તો થઈ જ કર તો ચલો બા તો ઊંઘ્યો છે બા ઊંઘ્યો છે તબિયત થોડી થોડી સારી થઈ છે પણ હજી થોડી થોડી વધારે નહીં સારી થઈ તો જો પછી સૃષ્ટિ તો મોબાઈલ જો કેવું હતું ગાય દોવા માટે અમારે ગાય તો દોવા લે જો ખાલી થોડી અમારે ગાય જો ગાયના શાળા જો શાળા કરે છે ને તો એમ મારી મારીને દોઈએ દોઈ તો પડે કે દૂધ તો દોવું પડે ને ખાવા માટે ખાતા જ નહીં પણ ડેરીમાં ભરાવે ઓહો વળી મોદો હતો તાણે હું ખાતો હતો એ બધું ખવરે નાખ્યું પણ બધું ભૂલી ગયો એમ કહેવાય કે હું હા મમ્મી આ રહું કીધું મને તો નહીં ભાવતું ખાઈ ગયો હોય તો નહીં ભાવતું નહીં તો જો ગાયનો નાટક તો સારું થઈ ગયો મમ્મી એમ કહો તો હોટી લેવાની તૈયારીમાં છે પણ ના લે તો સારું ના લે તો સારું રહે જો આ તો હાલ ધીરા વાજી લીધું જો ગાય ગાય દોવાય છે આ બે જણાને કોણ નહીં એક જ જણો દોઈએ કે નહીં એવી ગાય છે બે જણો દોઈએ કે એવી ગાય છે પણ દોવા લેતી નહીં ને મમ્મી હા જો તેજલ બાબી એકલો દઉં છે ને કમ્પ્લીટ વાના 5 ફૂટ શેટી બે ઉપર ને કે એકી પાટક દોત તો બહાર કાઢી નાખ અને દોતો બોલાય ના પાછ કે તેજલ બાબીને ભારે નુકસાન થાય તો કઈ ગાય બાય દોવાઈ જશે મમ્મી જતી રીતે ખોણ મૂકવા માટે જોવા તો કેવું થયું છે લપસી પડાયું મમ્મી પછી તો હવે આવું જ નહીં હા આપણો તો મથી ને અમુક તળાવ ખાલે થયું છે અને વળી પાછો 2 દાડા શેડી આવશે એક ભરાઈ જાય હા અને વળી અમે આ તો ઓમ જતા ને બાપસર સાઈડ હા મમ્મી બાપસર સાઈડ જતા ને એ તો તળાવ ભરેલો હેતર બધાનો ભરેલો અને પેલું એડવેન્ચર નહીં કહેતા આ જોવા જ્યાં તમે એમાં આજ પોણી ફરી વળ્યું રાતી વરસાદ આગળ કેટલો આવ્યો ડેમમાં પોણી કેટલું આવ્યું છે અમે થઈને આવ્યા જોઈને આવ્યા 31,000 ક્યુસેક પોણી આવ્યું તો ગાય છે ને આપણે ગયા હતા છેક ઈડર સાઈડ ગયા હતા પણ છે ને વરસાદ ફૂલ આવ્યો હતો ને તે પેલી સાઈડ એના લીધે ને ડેમમાં જે એડવેન્ચર ફેસ્ટ હતું ને તેઓ બધું પોણી આવી ગયું એટલે કે એડવેન્ચર ફેસ્ટ જો જોવાનું હતું ને એ તો પોણી ફરી વળ્યું એટલે એ તો આવું બંધ પ્રકાશની ખબર નહીં આપણે પ્રકાશને કહીએ અને તો જો રોટલા ચાલુ જ છે પ્રકાશ ધરો એડવેન્ચર ફેસ્ટ રહ્યું ને એ તો બધું ખાતામાં ભરાઈ ગયું આખું ભરાઈ ગયું બંધ થઈ ગયું વાળી બધું લઈ લીધું રાત્રે એટલું બધું પાણી આવી છે ને કે જે આપણે નતા પેલા ફોટા પાડતા પેલા કુલર નતો મૂક્યો એના આગળ પાણી થતું રહ્યું અને જે પેલી પાળીઓ મારેલી એડવેન્ચર ફેસ્ટ નો બોર્ડ નતો એ બધા ડૂબી ગયો બોર્ડ તો મારેલો જ પણ પાણી મળે ના ચાલુ કર્યો મારે અને 100 માં પાણી ઓછું થાય હા થોડો વહી જાય છે ને જોઈને બધો માગી કે પડે એના કરતા મય મેળ દેવા અમે થઈને જાય બા ઉપર થઈને અમ નહીં જવા દીધે થોડું પાણી છોડી પર સામાન્ય ઓ ફુવારા જેવો આમ જોડે એક મોટર નું આવતો ને એટલું છોડ્યું એટલું જ આવ કેટલો પડતો માપનો જ પડતો તો ચલો મમ્મી ફોન પણ મૂકી દે આ તો છેલ્લી તારીખ હતી એડવેન્ચરની અને રાતે તો બધું
અંબાજીમાં વધારે પડે તો આપણો પડે દાળ જ પડે અને અંબાજીમાં વરસાદ પડે ને એટલે આપણે ડેમો પાણી ખેડ બ્રહ્મા પડે તો ગાઈસ આપણે છે ને જશું ને એટલે તમને બતાવશું એડવેન્ચરની દશા હાલ બગડી ગઈ તો ગાઈસ જો હું નીકળી છે ખોણમાં સમસી નીકળી આરા સાગર સાગરદોનમાં સમસી નીકળી નવી સન હું આ તો હાથ જોઈ ગયા નકર હા તાણે ફોનમાં ખાઈ દીધું આ તો ભૂલથી કદાચ પણ ખોણમાં તો ને સમસી પડે પણ તાર તો ગાઈસ જો ગાયને તો ઉજળી નખાય છે ગાય બીમાર થઈ હતી ને હવે તો જો રોટલા થઈ ગાયને દવા કરી લીધી પણ માણસ પણ ગાયની દવા કરાવવી પડે તો જો હોય તો રોટલા થઈ છે સંગીત દવા બી રોટલા કરે શાક તો જ નહીં બનાવી તો ચલો બ્રાજી તો ફાઇનલી કહી દો તો ખાવા માટે બેસી ગયા છો પપ્પા પ્રકાશ ને મમ્મી 3 જણા પીઝા ખાધું પણ ઓહો બરફ વાળું બાટલું કરો લઈને આવે પીવા આટલું ઠંડુ પીવાતું હોય મમ્મી તો વળી ઠંડા સિવાય તો બીજું બેસતું જ નહીં ઠંડુ પાણી તો અસર આ તો ચટણી બનાવી આ તો ચટણી તો ચલો ગાઈસ પહેલા આપણે ખાઈ લઈએ